હમણાં હું અમેરિકા હતો અને છેલ્લા 10 વર્ષથી બિપિનભાઈ, આમ તો 87માં પહેલી વાર અમેરિકા આવ્યો, પણ છેલ્લા 10 વર્ષથી હું એવરી યર આવું છું. આજે છોકરું રડ્યું એને લઈને એના પપ્પા જાય છે, એના પપ્પા છે, પપ્પા જો અમેરિકામાં બધે જોયું છે, છોકરું રડે એટલે માં પડી જ રે, બાપો છે ને લઈને બહાર જાય. આવું જોયું જ છે, બહુ જોયું છે. છેલ્લા 10 વર્ષથી હું અમેરિકા આવું છું સાહેબ. મારી એરલાઇન્સ ફિક્સ છે, એર ઇન્ડિયા, અમદાવાદથી ડાયરેક્ટ એર ઇન્ડિયા. એટલે ઘણા કહો તો બીજી એરલાઇન્સ છે, ટિકિટ સસ્તી, સર્વિસ સારી, તો 10 વર્ષથી દિનકરભાઈ એર ઇન્ડિયાને કેમ ચોંટી રહ્યા છો? હું કે એકલી એર ઇન્ડિયામાં જ મારી ઉંમરની એર હોસ્ટેસ હોય છે. સાહેબ બીજા બધામાં એટલી યંગ છોકરીઓને કોઈ આપણને ગાંઠે જ નહીં. હા તો સરકાર માસીઓ જોડ ક્યાં લંડન ફ્રેન્કફર્ટ આવી જાય ખબર ના પડે. બોલો, મારા અમદાવાદના કાકાને પહેલી વાર લંડનનો વિઝા મળ્યો, ભત્રીજાના છોકરાના લગ્ન હતા, કાકો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચડી ગયો. લાઈફમાં ડોમેસ્ટિકમાં અમદાવાદથી બોમ્બે નહીં ગયેલો એવો એર ઇન્ડિયામાં બેસી ગયા, કાયમ એસટી લક્ઝરીમાં જીપમાં ફરેલા. જેવા પ્લેનમાં બેઠા એટલે એનાઉન્સમેન્ટ થયું, એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 102 જે અમદાવાદથી લંડન તરફના સીધા ઉડાન માટે તૈયાર છે. દરેક પેસેન્જરને વિનંતી કે પટ્ટા બાંધી દે, સીટ બેલ્ટ. જેણે નહોતો ઓરતો એને પેન્ટના બાંધ્યા, જેને નહોતી સમજણ પડતી એને એરોસસ પટ્ટા પહેરાવતી હતી, બધાને બેલ્ટ પહેરાવતી. પેલી કાકા પાસે કાકા કે એક્સક્યુઝ મી કાકા પટ્ટો, કાકા સોડી મેં તો ધોત્યું પહેરી જો. નો પ્રોબ્લેમ કાકા, જે પહેર્યો પહેરો, પ્લેનમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, જે પહેર્યો પહેરો. પણ સીટનો પટ્ટો છે ને તમારી કમર આમ બાંધવો પડે. કાકા પેલી કમરના કામ બાંધસ, મને હવે પટ્ટા બાંધવાની જરૂર જ નહીં હલી. પેલી કે કેમ? કાકા કે તું તો મારી છોડી બરાબર, અને મારી તો અમે ઉંમર થઈ ગઈ. તારા આખા બલૂનમાં જો ફરવું હતા પર જા, તન કઈ નહીં કરું જા. પણ આ બાકીના બોધન બહુ સારું કર્યું તે. આજે એમને ના બોધતો તો તારી ખેર નહોતી. પેલી કે ડોહા મારી સેફટી માટે નહીં, તમારી સેફટી માટે બાંધવાની. માંડ ડોહાએ પટ્ટો બંધાયો, પ્લેન સ્ટાર્ટ થયું. 1.5-2 કલાક થાય એટલે સેમ એર હોસ્ટેસ એની સર્વિસ ટ્રોલી લઈ કાકા જે આઇલમાં બેઠા હતા ત્યાં આવી. કાકાના ટ્રે ટેબલ ઉપર પ્લાસ્ટિકનો ગ્લાસ મૂક્યો, કોકનું કે ફેન્ટાનું ટીન મૂક્યું, અને બરફ માટે કાકાને પૂછ્યું, કાકા આઈસ? કાકા ગોડી તું કે ત્યાં આઈસ? એકવાર બોલ્યા જ ખરી. લંડન આવ્યું ત્યાં સુધી પેલી છોકરી એ બાજુ ગઈ નહીં કે અહીંયા પૂરેપૂરું જોખમ છે. લાસ્ટ યર ભાદરવા મહિનામાં અમે લોકો, મારી દીકરી આયોવા રહે છે, બહુ નાનું ગામ છે, ત્યાં અમે હતા. અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે એટલે મારી વાઈફ મને કે આ વખતે બાનું શ્રાદ્ધ અહીંયા આવશે. મેં કહું આપણે અહીં કરીશું. મેં કે હું તને બધું બનાવી તો આપીશ, પણ પછી કાગવાસ નાખવા તો ક્યાં જઈશ? અહીંયા તો આપણા મોટલનું આવું છાપરું છે, ત્યાં તો ચડું તો મેં કહું 2 વર્ષ પછી મારું શ્રાદ્ધ આવે. મેં કે હું તને ક્યાં એવું કહું છું તું છાપરે ચડ, બહાર નાખી દેજે ને જેને ખાવું એ ખાય. એટલે વખતે બાને બહુ યાદ કરી મેં, મારા મધર મને બહુ યાદ આવી ગયા. એટલે મેં કીધું મૂકું રાખું, આજે મને બા બહુ યાદ આવી. મેં કે શું કરું બોલ? મૂકો આજે મારી બા જેવી રોટલી બનાવે ને, મને કે બનાવું, તમારા બાપા જેવો લોટ બાંધો પહેલા. મૂકો નહીં ખાવી જા. પિતા બ્રેડ મંગાવીને 3 દાડા સલાડ ભરીને ખાધું. બોલો મેં. પણ આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે અને આપણા ફર્સ્ટ ફેમિલી કોઈ ગુજરી ગયું હોય એની તિથિ આવે એટલે કાગવાસ તૈયાર કરીને આપણે બહાર નાખીએ અને કાગડા ખાય અને આપણને આનંદ થાય કે પૂર્વજોએ ખાધું. વર્ષોથી આપણા બાપ દાદાઓ
કરતા આવ્યા છે અને આપણને કરાવતા આવ્યા છે અને આપણે કરીએ છીએ, પણ હજી મને સારું એનું કારણ જ નહીં ખબર પડતી કે શા માટે કરવાનું. કાગડા ખાઈને આપણા બાપ દાદાએ ખાધું તો સલાહ આપણા પૂર્વજો કાગડા હતા? સલાહ ઇન્ડિયામાં કેટલા બ્યુટીફુલ બર્ડ્સ છે, વર્લ્ડમાં અડધો બ્યુટીફુલ બર્ડ્સના અડધો ઇન્ડિયામાં છે, તો આપણા પૂર્વજો કાગડા કેમ બન્યા? ઓકે ચલો ભલે બન્યા. તો બીજા લિમિટેશન્સ છે કે માણસ મરી જાય ને 2 વર્ષ પછી એને શ્રાદ્ધમાં ભેળવાય તો આ 2 વર્ષ એ કાગડો બને એની આપણે રાહ જોવાની. ત્રીજા લિમિટેશન્સ, સ્ત્રીથી વાસ ના નાખાય, ઘરના પુરુષો જ વાસ નાખવાની. એક ભાઈ ગુજરી ગયા, છોકરો 10 વર્ષનો, 2 વર્ષ પછી બાપાનું પહેલું શ્રાદ્ધ થયું, છોકરો 12 વર્ષનો થયો. માએ કીધું બેટા તારા બાપાનું પહેલું શ્રાદ્ધ છે, મારાથી વાસ નખાય નહીં, તને આવડે નહીં, પણ હું તારી જોડે આવીશ, આપણે ધાબા ઉપર ટેરેસ ઉપર જઈશું, હું જે વિધિ કરું એ હું તને જે કહું એ બધું તું કરજે. તો માએ વાડકામાં પેલો દૂધપાક ને ભાખરી ને પૂરી ને બધું લોચા પંચક બનાવી આલ્યું. તામાલ લોટામાં પાણી ભરીને માન દીકરો ઉપર ગયા. ધોમ ધકતા તાપમાં ભાદરવા મહિનાની બપોરે 12:30 વાગે માને દીકરો ઉપર ગયા. માએ કીધું કે બેટા પેલા લોટાનું પાણી પેલા ખૂણામાં છાંટ. છોકરાએ પાણી છાંટ્યું. પછી કીધું કે વાડકામાં જે છે એ બધું નાખ્યું. હવે ફરી પાણી છાંટ્યું. હવે બેટા પ્રાર્થના કર, ઉપર નીચે પગે લાગ્યો. ત્યાં નાખ્યું તું પેલા ખૂણામાં. માન દીકરો ઉભા રહી ગયા જોવા માટે કે કાગવાસ ખાવા માટે કાગડો આવે છે. સાહેબ અડધો કલાકે એક કાગડો આવ્યો, અડધો કલાકે છેક સુધી ઉતર્યો, જ્યાં બધો લોચો પડ્યો હતો ત્યાં છેક સુધી ઉતર્યો, પણ કશા અડ્યો નહીં ને 6 ઇંચ ઉપરથી પાછો ટેક ઓફ લઈ લીધું, લેન્ડિંગ કર્યું જ નહીં. માન દીકરો વિચાર કરો, ઓ માય ગોડ, કેમ આ છેક સુધી આવ્યો ને ખાધું નહીં. વળી અડધો કલાકે સેમ કાગડો આવ્યો, સેમ કર્યું, 5 ઇંચ ઉપરથી પાછો ઊંચો ચડી ગયો. 2 જણા વિચાર કાકા શું થાય છે? વળી અડધો કલાક થવા આવ્યો એટલે ધૂમ ધકતો તાપ, છોકરાની ખોપડી ફરી. અને મમ્મીને કે બા મમ્મી તું નીચે ફ્લેટમાં જતી રહે. એટલે કેમ? પપ્પા હજી તારાથી બીવો છે, તને જોવે છે ને ઉડી જાય. બોલ, બાકી બિચારા છેક સુધી ઉતરે છે. એની માં કઈ કહેતા બાપામાંથી બીવે એવો નહોતો. તારા બાપાને આખી જિંદગી મારા હાથનું ભાયું જ નહીં. તારા બાપાનું હારી તો ઓળખું છું, બીજા ધાબે ખાઈને આટા મારે ચારો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું, ઇન્ક્લુડિંગ યોર વાઇફ, સાહેબ, કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. એક આપણા ધર્મોએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, સંત પુરુષોએ, મહાપુરુષોએ કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે, કે સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો આ પુરુષ કોણ છે? એ સહન શક્તિ છે. પણ સ્ત્રીઓ કેટલી શક્તિ હોય છે. એક નાનકડો દાખલો આપું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસના મોઢામાં દાંત 32 હોય તે 32, 16 ઉપર 16 નીચે. હમણાં એક ડેન્ટિસ્ટને ત્યાં એક ભાઈ ગયા કે ડૉક્ટર 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે કેવી રીતે પડ્યા? કે ના પૂછો. તો કે ના કહેવું પડે. અરે વાઈફે સુખડી બનાવી હતી. પાછી કે સુખડી બનાવી, પાછી કે મવડી કરતાં હારી બનાવું. બોલો, મેં કોઈ બનાવી તારે સુખડી બનાવી હજડ બમ. ટાઈલ્સનો ટુકડો આપ્યો ને એવો ટુકડો મને ખાવા આલ્યો. મને કે લે ખા. ના પડાય, મોઢા મૂકીને પહેલે જ આમ કરીને તો કડાડો અવાજ આવે. મેં બોસ તૂટી. જોઉં તો સુખડી એવી ને એવી 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે ગધેડા તો ના ખાવી જોઈએ ને? કે ના ખાધ્યો તો 32 તૂટલ. તો 2 થી પત્યું. એને ના પડાય, 32 પાડી દે મારીને. પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક મોઢામાં દાંત 32 16 ઉપર 16 નીચે. સાહેબ, દાંતની જાતિ કઈ? દાંત સ્ત્રીલિંગ કે પુલ્લિંગ? દાંત નર જાતિ કે નારી જાતિ? આખો બોખો બોલ્યો, બોખો. દાંતની જાતિ કઈ? હે, દાંત નર જાતિ કહેવાય સાહેબ. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. હા, એ વધારે હોય તો એ બહુવચન. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો.
અને 16 દાંતની વચ્ચે 5 ઇંચની નાજુક નમણી હાડકા વગરની જીભ રહે છે. એ જીભની જાતિ કઈ? નાની જાતિ. 16 દાંતની વચ્ચે સાહેબ વઠ્ઠી રહે છે ને એકલી. અને કેવા વઠ્ઠી રહે છે? એકવાર દાંત અને જીભને ઝઘડો થયો, દાંત જીભને કહે મેં તારી ઉપર છોડ છે, તારી નીચે છોડ છે, તો અમારી વચ્ચે એકલી રહે છે. અમારી વચ્ચે એકલા રહેવો, ચૂપચાપ પડે એનો કોઈ મગજ મને નહીં જોઈએ. બાકી જે દાડ ઉપર નીચેથી વચ્ચે લાઈને દબાઈ દઈશું ને લોહી કાઢી નાખીશું, લોહી લોવા કરી નાખીશું. જીભ કહે હે હે લિસન કેરફુલી, ઓકે? તમારી ઉપર છોડો, મારી નીચે છોડો. આઈ ડોન્ટ કેર, આઈ ડોન્ટ ગિવ અ ડેમ એન્ડ ડોન્ટ ટ્રાય ટુ ટેલ મી એટ ઓલ. વોટ યુ મીન તમારી ઉપર છોડો, મારી નીચે છોડો? બીને મારે રહેવાનું? સ્ટુપિડ, બીને તમારે રહેવાનું. બાકી જે દાડ હું બજારમાં જઈને એક આપીશ ને, એક આલીશ ને, 2 પડી જશો, 4 હલી જશો. હું કંઈ નહીં બોલું, તમે, હું તો લોચો થઈને હંતાઈ જઈશ. હા, તમે પડી જશો. એટલે સાહેબ આટલી તાકાત શક્તિ છે. અને વેધરમાં જે અનએક્સપેક્ટેડ ચેન્જીસ આવે છે, 2 વર્ષ પહેલાં સેન્ડી આવ્યું, 4 વર્ષ પહેલાં કંઈક કેટરીના આવ્યું, તો 5 વર્ષ પહેલાં જાપાનમાં સુનામી આવ્યું, તો અમેરિકામાં, કેનેડામાં અને યુરોપિયન કન્ટ્રીના લોકો એવું કહે છે કે ધીસ ઇઝ ઓલ બિકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ઇન્ડિયામાં ગ્લોબલ વોર્મિંગ નથી માનતા. ઇન્ડિયામાં વડીલો કહે છે આ બધો કળજુગ છે. અને જ્યારે જાપાનમાં સુનામી આવ્યું ને, ત્યારે તો સાહેબ સ્વર્ગમાં ઝઘડા થઈ ગયેલા. યમરાજ ને યમદૂતને ઝઘડો થઈ ગયો. યમરાજ યમદૂતને કે સ્ટુપિડ, નાલાયક, મેં તને શું કીધું તું? મેં તને ક્યાં મોકલ્યો તો? મેં તને ચોખ્ખું કીધું તું કે જા પાન લઈ આય. અને તું આખું જાપાન લઈ આવ્યો. કળયુગ છે ભગવાન, તારી તાકાત હોય તો એક વાર અમદાવાદ આવે. જો પબ્લિક તારા છોડિયા ના પડે તો મને કહે. એના માટે 4 લીટી લખી છે. 4 લીટી આજે તમને સંભળાવું છું. એણે ભગવાનને કીધું કે હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. ગોકુલની ગાયો તે ભલે ચરાઈ, અહીંયા રસ્તાની ગાયને ઉઠાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. 1600 ગોપીઓ તે ગોકુળમાં રાખી, 1600 ગોપીઓ તે ગોકુળમાં રાખી, અહીંયા કોલેજની એક છોકરી પટાઈ તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, સારથી બની તે રથ અર્જુનનો હાંક્યો, અહીંયા માણેક ચોકમાં મારુતિ ચલાવી તો જો. ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, ભરી સભામાં ચીર દ્રૌપદીને ત્યાં પૂર્યા, અહીંયા મલ્લિકાને દુપટ્ટો ઉઢાડી તો જો. હે કાન તું એકવાર અમદાવાદ આવી તો જો. અને એમાં છેલ્લી લીટી મેં લખી જે સુપરહિટ ગઈ અને એનું પરિણામ બી આવી ગયું કે ગેડી દડામાં તે સૌને હરાયા, ગેડી દડામાં તે સૌને હરાયા, અહીંયા મોદીને ચૂંટણીમાં હરાય તો જો. સાહેબ, જેમ મેં મારામાં અને બિપિનભાઈમાં જે સામ્ય છે મેં કહી દીધું, એ તે મારામાં અને મોદીમાં પણ સામ્ય છે. અમારો બંનેનો ટેલર એક છે, જેડ બ્લુ, સાઈઝ એક છે. અલ્યા મોદીને 1 મીટરમાં જે બનાવે છે, મને 1.5 મીટર જોઈએ છે. અમદાવાદનો જેડ બ્લુ અમારો ફેશન ડિઝાઇનર, અમારો ડ્રેસ મેકર જે કે ગણો મારાનો મોદીમાં સાનમી આટલું જ છે. 2 કે 3 વર્ષ પહેલાં, 2 વર્ષ થયા હશે કદાચ, રાતના 2 વાગે અમદાવાદમાં એક કૂતરી એકલી રખડતી હતી. રાતના 2 વાગે 4 ડાઘિયા જેવા કૂતરા પાસે ગયા, અને જેવા કૂતરા પાસે ગયા ને એટલે કૂતરી ફફડી ગઈ, ધ્રુજવા માંડી. કૂતરા કે બેન બિલકુલ ગભરેશ નહીં, શાંતિથી ઘેર જતી રહે, શાંતિથી સૂઈ જા, અમારો ડર બિલકુલ રાખીશ નહીં. બસ જતાં પહેલાં યાદ રાખજે કે આ મોદીનું ગુજરાત છે, સોનિયાનું કે શીલાનું દિલ્હી નથી. અહીંયા ઘણા ગેસ્ટ બેઠા છે. મારે એક જ વસ્તુ જાણવી છે કે કોઈ ડૉક્ટર છે અહીંયા? ઇઝ ધ એનીબડી ડૉક્ટર? ક્યાં છે કોઈ ડૉક્ટર? Look, I don't have any medical problem. I just want to ask, is there any doctor here? હા, તો જે ઘણા ડૉક્ટર હોય તો રાજ,
તું મને કોઈ પણ ફરમાઈશ કરીશ તો કદાચ હું ના પાડી દઈશ. હા. બિપિનભાઈ મને ફરમાઈશ કરશો તો ના પાડી દઈશ. દુર્વા ફરમાઈશ કરશો તો કદાચ ના પાડી દઈશ. અહીં બેઠેલો કોઈ પણ ડૉક્ટર મને ફરમાઈશ કરશે હું સાહેબ ના નહીં પાડું. કારણ કે મેં નક્કી કર્યું છે કોઈ દિવસ ભગવાનને ને ડૉક્ટરને નારાજ નહીં કરવાના. એ કે ભગવાનને નારાજ કરો તો ડૉક્ટર પાસે મોકલી દે. થેન્ક યુ. આટલેથી અટકી જાઉં છું ને તાલીઓ પડે છે ત્યારે એમાંથી મને એ ખબર પડી છે કે ક્રાઉડ કઈ ક્વોલિટીનું છે. બ્રાહ્મણોની જ મેજોરિટી હશે આઈ થિંક. બિપિનભાઈ તમારું આટલું મોટું કુટુંબ છે, વાણિયા મેજોરિટી એમની વૈષ્ણવ હે લુવાણા. હા, જયજયજી ગોકુલેશ, જયજયજી ગોકુલેશ હોય પણ બાય કાસ્ટ તો બ્રાહ્મણ વધારે હશે. તો જે બ્રાહ્મણ નથી એ લોકો ધ્યાનથી સાંભળજો, બ્રાહ્મણો પણ સાંભળજો. બિપિનભાઈ કે લડને સે કોઈ વીર નહીં હોતા, लड़ने से कोई वीर नहीं होता और इबादत से कोई पीर नहीं होता. कि लड़ने से कोई वीर नहीं होता और इबादत से कोई पीर नहीं होता. ये तो बरसों की तपस्या का फल है, वरना ऐसे वैसे कोई ब्राह्मण नहीं होता. અને આજે તો બ્રાહ્મણોની મેજોરિટી છે, પણ જ્યારે હું મારા શોમાં બહુ વાણિયાઓને જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે. એક જણ કે કેમ બાળપણ યાદ આવે? મેં કોઈ બ્રાહ્મણ છું. મને કે સો વાટ. હું કે એટલે જ મને બાળપણ યાદ આવે કે નાના હતા તો સાલા બધી જ વાર્તામાં એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો. સાહેબ નાનપણમાં આપણે એકે વાર્તા એવી સાંભળી છે, મેં એમ કીધું હતું કે એક ગરીબ વાણિયો હતો. ધનિક બ્રાહ્મણ તમે બહુ જોયા, ગરીબ વાણિયો હજી મેં નથી જોયો. વાણિયા, બામણ, પટેલ બધા હ્યુમન બિંગ છે, તો વાણિયા અને બ્રાહ્મણમાં ફરક શું છે? જે મેં જોયો છું કહું છું. વાણિયાને સાહેબ કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે આ ના કરાય, અને બ્રાહ્મણને કર્યા પછી ખબર પડે કે આમાં નહોતું પડવા જેવું, આમાં ખોટા હલવાણા. બાકી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ.